મહેનત કાંઈ નથી. મારા છોકરામાં હાય નરવા રહેવા દો, હાય દાંત કાઢા રહેવા દો, એ મારી મહેનત છે. કટવાઈ માથું દબાઈશ જો રોય હિંમતભાઈ આવી ગયા છે, ભાભી આવી ગયા છે, આ બે જણા આવી ગયા છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું એકદમ મજામાં બિલકુલ નથી. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 8 અને હું 6 વાગ્યાની જાગી છું બસ મજાની. કેમ કે રાતે મને 2 વાગ્યા પછી એક ઇન્જેક્શન આપ્યું તો ઊંઘ આવી ગઈ હતી તો સૂઈ ગઈ હતી. 6 વાગે જાગી, દવા પીધી અને મારા સાસુ નીચે ગયા હતા તો ચા અને બિસ્કિટ લઈ આવ્યા હતા. એ નાસ્તો કરી લીધો 7 વાગે. બસ હરીની વાટ છે, 8 વાગી ગયા છે. મેં ફોન કર્યો છે, આવે ને તો મમ્મી મારા જાય ઘરે ઘડીક આરામ કરી લે. જોકે રાતે તો સૂઈ જ ગયા હતા એટલે વાંધો નહોતો, આરામ તો થઈ ગયો છે. પણ ઘરે જાય ને પણ સસરાનું જમવાનું ને એવું બધું બનાવવાનું છે તો હરી આવે બેસે પછી વાત એવું જ કર્યું હતી. ન આવે તી કે મને નથી ખાવું એમ કહી દીધું. છોકરા નો માને, આપણે ઈ કહીએ આપણે માની લઈએ. આપણે જેમ કેમ કે દવા દેવા કે રાત બેટા રાત ચાલુ આવું એમ કહી આપણે કઈ બેટા તો ખાતો જા લેતો જતો એમ નહીં. મહેનત કરવી પડે ને કા બરાબર છે. આગળની વાત છે ને, મહેનત કાંઈ નથી. મારા છોકરામાં હાય નરવા રહેવા દો, હાય દાંત કાઢા રહેવા દો, એ મારી મહેનત છે ને લંગ અમારે છે. હોય ને ક્યાંય ખાઈને આવજો ને સરબત લઈને આવજો, બરોબર? ભાખરી ખાતા પછી તાર મગનું પાણી વગાઈ જવું ને તો મને પછી કોક લેવા મોકલજો, હું એ લઈને જાઓ ભાખરી ખાતા આવજો. બોલે હવે તમે બે વાતો કરો. હા તમે વાતો કરો મારી. જાઓ ને કેમ ખાવાના થાકતા ભાઈ કોઈ પછી ખાઈ લેજો તો મળવા આવી તાર મમ્માને. ગટુ તારે ખાવાનું છે? તારે નથી ખાવાનું, એનું જ છે. ગટુ ને ખાવાનું છે. કોણ લાવ્યું? અહીંયા બેહારી ને, ઈ નથી લાવ્યું, હું લઈ આવ્યો કાલે. અહીંયા બેહારી ને હા થઈ ગયો પ્રવામી. હે બોલી નહીં અને કઈ કીધું નહીં, કશી બોલી મને નથી ખબર. હે મમ્મા લાવી, હું લઈ આવ્યો કાલે. હવે સાચું પૂછી જાઉં મમ્માને. મમ્મા લાવી ભાઈ, આ મમ્મા હાલો મમ્મા લાવી, હાલો ખવડાવતી હતી તો મને કે આપીશ, મમ્મા ખવડાવે. મને આપીશ. એમ નો હાલે. હે ગટુ ખાઈ જાય. આટલું બધું ખાઈ જશે. મમ્મા હાંજે આવી આવશે. ઓકે કહી દે. તને કેમ છે પૂછતો? પેલા ખાવા દે, પેલા ખાવા દે, પેલા ખાઈ લઉં કહી દે. મમ્માને પૂછતો ખરી તને કેમ છે પૂછતો. પેલા હા ખાવા દે, ખાવા દે તું પેલા ખાઈ લઉં. કટવાઈ માથું દબાઈશ હે મમ્માને માથું દુખે હે અય સેવા કરે જો. મમ્માને ટાટા કહી દે. ધ્યાન રાખજે કે એ ચીકી તમને અહીંયા બોલાવે. આ ક્યાં જાઉં કાં જાઉં? કેમ રૂહી પડી ગઈ? ઘરે જાઉં? આ ઘર તો છે આપણું, ઘર જ છે. આ બીજું ઘર જ કહેવાય. ન માંદો તો આ છે, આને ઘરે મોકલવાનું જરૂર છે. જાઉં તું નહીં, તને જ કાંઈ વાંધો ના, સારું જ છે તને. બાટલા પીવે જો બેઠો અને બેઠી બેઠી ખાય છે. આની ઉપાધિ કરે ને આ બિચારાને બાટલા સડે તો ખાવા શરમ ના આવતી તને? પીળો પાડાની અને આટા મારે જો માદુ માણા ભલા મુલાની.
કાંઈ નહીં 12 હાલો પાછા ઘડી સારું સીધા હા હુઈ જા એને બહાર આટા મરાવું ઘરે જવું એને ઓ એ એને ન જાઉં મને અહીંયા ગમી ગયું છે બુકિંગ છોડી મને ઘરે જવા મને જ નથી થતું મને મને મન નથી હું કામ હાથે લઈ જાઉં તો કેમ થોડી લઈ જાય અરે ઓલો વાળો ફોન સમાપી ગયો છે બિચારો એનામાં નથી એપ્લિકેશન રૂમમાં પૂરી દેવું એ તો ના પડે છે જવાની આજની રાત રોકાવાનું છે ડિસ્ચાર્જ નહીં મળે આજની રાત રોકાવાનું છે ડિસ્ચાર્જ નહીં બીપી લો થઈ જાય બીપી લો નહીં તો શું થાય એક વાત કહું એનું મોઢું કેવું થઈ ગયું ખબર કોવ આવી ગયેલા તમારું તરબૂચ જેવું નથી ભાવતું કાંઈ ખાવાનું. દવાખાને કોઈ ન ખાય એને એને સાંભળ એને છે ને આમ નથી ભાવતું ને કોવ હવાયેલું તરબૂચ દે રોવા શું પડી પણ જો રોય રોવા હવે રોવે ને તો એ ઠંડી રાખવાનું હે હવે રોવે ને તો ઠંડી રાખવાનું ને હવે ન રોવે ને તો કાલે સવારે રજા આપજો ડૉક્ટરને કહીશ કાલે સવારે રજા મળશે રોતો રોકાવું નહીં કરે એનું એનું મોઢું લાલ કાંઈ નથી થઈ ગયું કાળી થઈ ગઈ ફોન કર્યો હતો ડૉક્ટરને ઉપર મેળ આવશે તો રજા આપજો. અમે પેલા અગર પાળ બાંધી લીધી શું કેવું હે સુવિધામાં તો પૂરા ખબર હોય એમને 9%. એ ઇવેન્ટનો બેલ કેમ ન તૂટ્યો ઇવેન્ટ એ પૂરી ક્યાં થઈ જાય ઇવેન્ટ પૂરી થાય પછી ગેરંટી હે વગર નથી ગમતું છોકરાને થોડા દવાખાને કરતા છોકરા છોકરું છે તો તેને રાખ્યું છે કેટલા આમ જો રોવે આ એક છોકરું છે તો એ છોકરાને રાખ્યા હોય. કેટલા છોકરાને રાખતા જાય? પછી બિલ મારથી સહન ન થાય ને હે બિલ જાજો હોય તો મારથી સહન ન થાય ને ફાસ ન કરતી હો તું બિલ ભરતી નહીં ફાસ મિત્ર હું ફાસ થઈ જાય તું શું કરવા હેરી કરસ પણ આ શું કરવા આવ્યા તમે ખરખરો બેઠી છે દેખાય છે તમે ખરખરો કરો છો દાંત નો કાઢવાનો હોય એમાં બાયોની એમ રો બાયોની અહીંયા બધા ભેગા થઈ જાય કેળા પાકેલા લાવી તો મસ્ત કોકને તો આશીન કો ગુજરી ગયો એમ કેળા પાકેલા લાવી તો મસ્ત પીડાવો 2-3 દી જાવ આની જવા નીકળી તેઓની વીપીની ઘરે કાઢ્યું હતું કપડામાં પીડ્યું એમ નહીં એ બીજાને સલાહ દઈશ હમણાં કોકે ઇન્જેક્શન દેવા કીધું ને તો એ પેલા રૂમની બહાર ભાગી જાય એમ છે ઇન્જેક્શન જોયું ફાટલી નોટ માલની બારી ઊભી રાખી ને તોય ફાટે એ ફાટલી નોટ જ છે મને ખબર જ છે ઇન્જેક્શન ટીકડી જેવી એટલી દઈ દેવાની ઇન્જેક્શન એને આમ જો ચોથા માળથી નીચે જોવરાવો અહીંયાથી તો એને ફાટી જાય સૌદમાં માળામાં એટલી પાડે છે બાલ્કનીમાં એટલી એની પાસે નહોતો તો આપણે આવું ફોબિયા છે ફોબિયા ફાટલી હાઈટ ફોબિયા પછી વોટર પાર્કમાં જાય તો ભૂવું હોય ને ભૂવું એમાં ન થાય મને કોને ખબર ગુંજારો થઈ જાય મને ખબર. માણસ હા એને થઈ જાય પણ એમાં ક્યાં ને અહીંયા રહેવાનું બાળ નીકળી જાય એ જોયે જ ન કે ઉપરથી નીચે અને આની એક સિસ્ટમ ઘરે હોય તો બહુ પાવર કરે અહીંયા ઘેર એવું મજા હતી ના તો બહુ બરાબર બેકાર પડતા બાદ બાદ તને ખબર પડે દિવસો કઈ કરતી બધું જ ભાઈ ભાઈ ઓપરેશન તો દિવસો કરતી કઈ બાદ એટલે એમાં કહેવાનું ખાલી ઘરે તો નહીં મળે રોવા મળે હું બી જાય એ રોય નહીં ઘરે વહી જાય. લઈ આઠે પૈસા ઓલા કરી લેવું રિક્ષા કા અહીંથી અહીંયા સંડાસ લગીને માંડ પહોંચતો તો વિશે ક્યાં પહોંચી લીપમાં કે ને લીપમાં હજી અહીંયા સંડાસ માંડ જાય છે આમ તો ક્યાં જાય એવું રેકડી ઓલા ભીખ માંગતા હોય એમ રેકડી હોય અહીંયા સેટ છે વ્હીલચેર એમાં મૂકી જાય એમાં લઈને થોડો
અવાજ કેવો આવે ખબર દાદરામાંથી જવા જેવું તો મીઠું વાટે એટલે ઓપરેશન કર્યું એટલે આ લોકો ટાળી ઓપરેશન ની પથારી ફેરવવાનો ઈરાદો છે આ બધાને. ધાબે આવવાથી ધાબે સર્વે કરવા આવ્યા છે કા ધાબે અહીંયા એક માળ લઈને હોસ્પિટલ પછી બને છે ઘરે જવાની મને ડોક્ટરે ના પાડી. મને એવું કીધું કે સવારે ઈ કે ફાઇલ દેઈને ત્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે લેટ થઈ ગયું. મેં કીધું ઉપર વહી જાઉં. ઉપર આટલો લ્યો અહીંયા હું જાય હે અરિયા ઉપર વહી જાવ એમ કે આપણા બાપાનું રાત હાલતું હોય હા. આટલો ધાબે લઈ ગયો પણ ત્યાં અંદર કંટાળી ગઈ હું તો હાવ. એમાં અત્યારે અહીંયા કોને મજા આવે દવાખાને કોને મજા આવે કંટ્રોલ આવે અમને કંટાળો આવે છે. એમાં જો રૂમમાં કે વાતાવરણ ખરાબ કરી નાખ્યું તું. બહાર જાઉં છું. તો કોક પાદે એવું કે થોડું પાદે તો પાદે કંઈક મને ઉલટી થાત. હું તો 12 વાગે મેં કીધું તારા હોય તેમ હું જાઉં છું 12. પેલા ડોક્ટર વિઝિટ માટે આવ્યા ને તો મેં 12 મળી લીધું અંદર કઈ. એમ નહીં કંઈક મૂકવાની રીતે મુકાય. ડાટો દઈને બેઠું તો ભેગું ખતરનાક વસ્તુ છે. તો આ બધા જો આ બધા ધાબે છે. આ ઉપર ધાબાનો વ્યૂ છે ને મોટા વરાસાની ઉપર દવાખાનું દેખાડવા દવાખાનું નીચે છે. કેમેરો તો અહીંયા ધ્યાન રાખજે ચાલી લે મારે કાંઈ એડવર્ટાઈઝ નથી કરી દેવી. મને રજા નથી દેતા. તો હલો ગાઈસ, તો હું આવી ગયો છું આની હાટો મદિરા પાણી લઈને. મદિરા પાન જઈને હાટો મલાઈ ખાવી હતી. પાણી અને મલાઈ. હરીએ મને ફોન કર્યો, મને કે તું લેતો આવજે ઈ કે આવીને ત્યારે. આડું કર્યું લઈ ગયા. મેં કહ્યું એને તો મોડું થાય એમ છે. મેં કીધું મને ચાલો. ત્યાં ખમણે મગાવ્યા હતા ને. આને ખાવાનું. અચ્છા, તો મને કે પહેલાં તું આ તરોફા લઈને જાઉં, ખમણ લેતો આવે. મેં તો વાંધો નહીં. મારે ન ખવાય એવું. આને ખાવ. હાય ગાય ગાઈસ, અહીંયા ગાય ત્રિશાની બેન ત્રિશાન જવું છે ધાબે. મને સપો કહેશે. સફરજન ખાવું છે તારે? એમાં શું છે? ઓલી બાજુ યાદ થાય, હાલો ને. વાહ ભાઈ, અહીંથી તો મસ્ત દેખાય છે હે બધું. ગાય 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 હાય ગાઈસ. આવી ને હમ ગાય કેમ કીધું ગાય વ્યૂ સારો છે અહીંથી. લે અહીંયા ખાટલો નાખી. હા, અહીંયા કોઈ જવું છે અહીં ખાટલો નાખીને હરી. ખાટલો અહીં કાર નો લેવો મારે કેમ ફરવું ને મારા દાદાને દવાખાનું થાય છે ગટ્ટુ આવી ગયું છે. મારી આખી ગેમ બધા આવી ગયા છે. ગટ્ટુ કે મેં તારા માટે મુખવાસ લાવી. મલાઈ ખાવી? તો હિંમતભાઈ આવી ગયા છે, ભાભી આવી ગયા છે, આ બે જણા આવી ગયા છે. હાય. ત્યાં તો કટર મશીન જ મારવાનું રહે. તને સીધું એમ ડોકે કટર મશીન આપશું હો, હા, એટલે ધ્યાન રાખજે. હું સિંગમ, તમે શું સાંભળો છો વાતો? હા, ઓલા 50% ધંધાની વાત કરે, આવા જ બધા હા, પણ આ જો ને 50% ધંધાની વાત નથી કરતા. આમ તો બધા આમ જો આ ફોનમાં, બધા ફોનમાં આ હાટું નીચે આવ્યા બધા દવાખાને આવ્યા છો. હારા કરોડોનો વહીવટ થાય. એ ના હોતે ફેરે ફેરે, એ તો ફેરવો પડે. ફેરે ગટ્ટુ આવી ગયું છે. ગટ્ટુ ગટ્ટુ હે ગટ્ટુ, તું જીતી ગઈ. બધા ક્યારના પબજી ચાલુ છે, બધા હેઠે આવ્યા ને ક્યારના. આ છે ને આ બધા એટલે પબજી છે ને યાર, તો આ બધું બંધ કરાય ને યાર. આવ્યા માસી આવી ગયા છે.
ડાયાલાલ તો પબજી નથી રમતા. એ રીલ જોવે ઓલાની જેમ પબજી રમવાની બાપા ગટો તો હરી જમીન આવી ગયો. હરી તને ખબર છે અત્યારે એક વસ્તુ છે હા હું અંધારી રાત અંધારી રાત નથી, હિંમતભાઈ બર્થડે 12 વાગી ગયા છે. વિશ કરી લ્યો હવે. નહીં કેક નહીં બહાર ખાવા લઈ જાવ નહીં કઈ પાર્ટી દે તો આને હેની બર્થડે નહીં કોરે બર્થડે ને હે આજ તો સરપ્રાઈઝ મળી ગઈ ને કાઈ ન મળી મને. કેમ ભરોસો આવે બર્થડે છે? હું ખોટો બર્થડે છે, હું હાસો ન માનું. હારું હિંમતભાઈ હેપી બર્થડે. 12 વાગી ગયા છે. હેપી બર્થડે. હેપી બર્થડે કેક 5 મિનિટની વાર છે પણ આપણે કેક આજ નતો લાવવાનો. કિશન પહેલા ફોન કરી દીધો તો યાર દવાખાને થી તો હેપી બર્થડે. કાલ ઘેર આવશું જ ના કર. કાલ વારો છે. કાલ વારો છે એમ ને. બસ હજી નાનો બસ પછા 60 વાળા વટી જાય ને બોલું જેટલું જીવાય એટલું જી લેવું છે. 70 વાળા વટી જાય ને એટલે બસ વધારે ન જીવું. 60 થઈ જાય એટલી વાર તો બસ આપણે એટલી જિંદગી.